નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો આપણે વાત કરીશું આરએમસીમાં ભરતી આવી ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ફાયરમેનમાં આ ભરતી આવેલી છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર વગેરે પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ફાયરમેન માટે લાયકાત, ઉંમર, પગાર જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવી જ અવનવી ભરતીની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં ફાયરમેનની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે। તો ચાલો મિત્રો તેને આપણે સ્લાઇડ દ્વારા સમજીએ। મિત્રો આ ભરતી આરએમસી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ જગ્યાઓ 117 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી માટે તમારે સરકારી નોકરીની સુવર્ણ તક મળી છે। આગળ મિત્રો કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે તેની વાત કરીએ તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર ફાયર, ફાયર ઓપરેટર ડ્રાઈવરની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। આ ભરતીના ફોર્મ 14/12/2025થી છેલ્લી તારીખ 29/12/2025 સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો। આગળ મિત્રો પોસ્ટ મુજબ લાયકાતની વાત કરીએ તો ફાયર ઓપરેટર માટે ધોરણ 10 પાસ સરકાર માન્ય સંસ્થામાંથી તમે કરેલો હોવું જોઈએ। કોર્સ ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। લાયસન્સમાં તમારે હેવી મોટર વ્હીકલ લાયસન્સ હોવું જોઈએ। અને મિત્રો આમાં શારીરિક કસોટી તમે ઉત્તીર્ણ થવાનું રહેશે। પગારની વાત કરીએ તો 26,000 સુધી 5 વર્ષ માટે ફિક્સ રહેશે। અને વયમર્યાદા 18થી 30 વર્ષ તમારે હોય તો તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો સ્ટેશન ઓફિસરની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી તમે આ સબ ઓફિસર કોર્સ અથવા બીઈ બીટેચ ફાયરનો કોર્સ કરેલો હોવો જોઈએ। હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ। 3 થી 5 વર્ષનો ફાયર સર્વિસનો અનુભવ હોવો જોઈએ। અને પગાર ધોરણની વાત કરીએ તો 51,700 તમારે 5 વર્ષ માટે ફિક્સ રહેશે। અને 18થી 35 વર્ષની તમારે વયમર્યાદા રહેવાની છે। આગળ મિત્રો સબ ઓફિસર ફાયર માટે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ નેશનલ ફાયર સર્વિસની કોલેજમાંથી તમારે સબ ઓફિસર્સનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા ફાયર એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી તમે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। હેવી મોટર વ્હીકલ લાયસન્સ હોવું જોઈએ। લેન્ડિંગ ફાયરમેન તરીકે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગારની વાત કરીએ તો 38,090 તમારે 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે। અને વયમર્યાદા 18થી 35 વર્ષમાં તમે આમાં અરજી કરી શકશો। મિત્રો આમાં અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 અને અન્ય કેટેગરી ઓબીસી, એસસી અને એસટી માટે 250 રૂપિયા તમારે આમાં ફી ભરવાની રહેશે। અને મિત્રો પેમેન્ટ મોડ તમારે ઓનલાઈન આમાં અરજી વખતે જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે। આગળ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે ફોટો અને સહીની જરૂર પડશે। અને આ ઉપરાંત આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એલસી, જાતિનો દાખલો, તમારી એજ્યુકેશનની તમામ માર્કશીટની જરૂર પડશે। આગળ મિત્રો આમાં તમે અરજી કેવી રીતે કરી શકશો તેની વાત કરીએ તો વેબસાઇટ www.rmc.gov.in પર જઈ તમે આમાં અરજી કરી શકશો। અને મિત્રો આ ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે। તો મિત્રો આ હતી ફાયરમેન ભરતીની માહિતી। મિત્રો તમારો સાથ અને સહકારથી આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધ પર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને આવી જ અવનવી ભરતીની માહિતી મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। અને જો તમને કોઈ આ ભરતી લગતી કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો। અને મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને PDF દ્વારા આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે
આ ભરતીની સંપૂર્ણ માહિતીની PDF મેળવી શકો છો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.